બાર તાલુકામાં આવેલા જાંજરી નામના ભોગ્યાધરામાં 3 ડૂબ્યા, એકનો બચાવ, 2ના મોત. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ડાભા નજીક વાત્રક નદીના કાંઠે ગંગેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. આ પ્રવાસન ધામથી 2 કિલોમીટર દૂરના અંતરે વાત્રક નદીમાં રમણીય ધોધ આવેલ છે, જેને જોવા લોકોની ભીડ જામે છે. ઘણા લોકો ત્યાં નાહવા પડે છે, પરંતુ આ ધોધ ભોગ્યાધરા તરીકે પ્રસિદ્ધ છે. સમયાંતરે આ ધોધ નાહવા પડેલા લોકોનો ભોગ લે છે. જે લોકો નાહવા પડે છે તેઓ ડૂબી જાય છે અને મોતને ભેટે છે. પ્રશાસન દ્વારા અહીં ચેતવણીનું બોર્ડ પણ લગાવેલ છે, છતાં તેનો અનાદર કરી લોકો નાહવા પડે છે અને મોતને ભેટે છે. તેવો જ એક બનાવ આજરોજ બનવા પામ્યો છે. અમદાવાદ ઓઢવ વિસ્તારના 3 મિત્રો અહીં ફરવા આવેલ અને 3 મિત્ર નાહવા પડેલ, જે દરમિયાન 3 ડૂબવા લાગેલ, જેમાંથી પ્રવીણભાઈ સુખદેવ ઉંમર વર્ષ 20 અને પરાગ, આ બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને અન્ય એક બચી ગયેલ છે. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતા આંબલિયારા પીએસઆઈ જે.કે. જેતાવત પોતાના ટીમ સાથે તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને નાયબ મામલતદાર શ્રી આ તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને મોડાસાથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને બોલાવી કેમેરાથી મૃતદેહનો પતો મેળવી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંને મૃતદેહોને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.